માતાજી ધર્મના સ્થાનક માતાઓ ક્યાં ક્યાં બેઠી છે અને માતા કોઈને છોડતી નથી. બધી માતાજીનો સાળો કરજો પણ એક મેલડીનો કોઈ સાળો ન કરતા. હે માં ભગવતી, માં દયાળુ છે. મારી તારો બુટીઓ રમે ઠેકડા મારે તારા મઢને માથે. અને બાપ જીવણીઓ જેથી માં ડાકલી લઈને બાપ આમ તો વિહેત તારા બોકડાને રમાડતો હોય અને જીવણીયાની પાસે વિહેત મેલડી તું કેવી લાગી છે. મેં એક અગાઉ વાર્તા મારી હમણાં નવી આવે છે, કરસની આ કંકુડી વાઘરણની મેલડી. મેલડી કોને ગમે? મેલડી ના જો થઈ જાય ને એને મેલડી રીઝવે. મેલડી ના જો થઈ જાવ ને પછી મેલડી 14 બ્રહ્માંડ ની માલિક પણ નામના તમારા અમર પાટા પાડતી આવે. મેલડી ના થઈ જાવ તો એક વખત મેલડી એમ કહી દે ભયું નો મટી જા, તેથી ભયું નું મટી જવું પડે. હા, મેલડી કદાચ એમ કહી દે કે મારા બાપ તારે મેલડી નું થવું હોય ને તો એકવાર થઈ જાય, તારા ભયું ને મૂકી દે એક બાજુ અને જો ડંકો વગાડું તેથી ભયું ની મયત નીકળે ને તેની નનામી ને કાંત દેવા ન જાવ ને તેથી મેલડી આવીને ઉભી રહેતી હોય મારો બાપ. ધની ઉપર બે હિલતાવા જમે મેલડી વેડવા વાઘરીલા કુબે રમનારી મારી વાઘરિયા વેદની દેવી. મેલડી ગિરનારની તળેટીમાં ભોરી બાવાની સમાજ ભેગી બેહી જાય મારી અઢી આખરી મેલડી સોગીના અખાડાની દેવી. બેઠી હોય માં મેલડી એના હુલારે પડે મારી વાડે વાઘરી તોલારે ઢાસરે જોને રાન બોલ જોને કોઈથી જલાય નહીં કાન એ યા તું માલ રે તારો એ મેલડી. હવનની દેવી, લાસુના પોકારની દેવી, પેથિયાના પુનારથની દેવી. એક મેં વાર્તામાં કરસનિયા કંકુડી વાઘરેણમાં હું શબ્દ બોલ્યો છું કે મેલડીનો ભૂવો કેવો હોય. કરસનીઓ કંકુડી નંદાસણના વાઘરી. કંકુડીની ઉંમર 60 વર્ષની અને કરસનીઓ 70 વર્ષનો. એકય દીકરો નહોતો અને કરસનીઓ મેલડીનો ભૂવો હતો ને બરોબર નોરતાની બીજ આવીને માતાજીનો કળ થાપવાનો હતો, જવારા રોપવાના હતા. એટલે કંકુડીને કરસનીએ કીધું કે જાતો કુંભારના ઘરેથી એક મોરીઓ માટીનો ગાગર લાવી અને તળાવ ધોઈને પાણી ભરતી આવ્યું તો
અને કંકુડી જેથી પાણી ભરવા જઈ તેથી બહુ મજાની વાત એ થઈ કે પારકા ગામનો ભૂવો તળાવમાં નાતો હતો અને એના કેડ સુધી લાંબા વાળનો સોટલો તળાવની માલ પર હિલોળા લેતો હતો અને કંકુડી વાળના સોટલા ઉપર મોહી ગઈ. આહા, આવો સોટલો મારા જો કરસનિયાનો હોય તો 70 વર્ષનો મારો કરસનિયો વરરાજા જેવો લાગે. પારકા પુરુષના વાળના સોટલે કંકુડી મોહી જઈ ભૂવાનું બૈરું હતું, વાઘરેણ હતી. અને આ પાણી ભરીને આવી પાછી અને કરસનિયો બરોબર માથેથી મોરિયો ઉતારતા પહેલા કીધું કે કંકુડી ઉભી રહે, મારી આંખ ફરકે છે, મારી માતા ના પડે છે મોરિયો ઉતારવાની, કઈક વાતમાં ફેર છે. હાથમાં ઝારના દાણા લઈને માતાને કીધું કે લેતો મારી એક દોઢની કલમ પાકી કરી તો મારે તને વાત પૂછ્યું છે, મારી કંકુડીમાં કઈ ફેર લાગે છે? તેથી કંકુડી એટલું બોલે કે બુવા 70 વર્ષે આમ તો મારી વાઘરણની 60 વર્ષની ધોળા પળિયાને લદવા બેઠો કે ના મારી મેલડી કઈક કે છે. હા ભલે કંકુડી ઉભી રહેતો અને તેથી હાથમાં મુઠ્ઠી ઝાર લઈને દોઢની કલમ જ્યાં વેણને વધાવો આવ્યો, કંકુડીને કીધું કે ઉભી રહે ઉભી રહે ઉભી રહે, મારી દેવી ના પડે છે, મારી દેવીને તારી ઉપર શંકા છે. કરસન મારા ભુવા બાપ વિચાર કરી મારા નાથ મારા વાઘરી કે હું નથી કહેતો કે મારી દેવી બોલે છે કે તારી દેવી ખોટી. કંકુડી સાંભળજો, મારી દેવી ખોટી હોય તો મારા દાણા ખોટા હોય, પણ આમ જો હામાં થડને માથે 3 બોકડા બાંધ્યા છે હાકળું એ આમ જો ધણનાટ એક હામટા 4 પગ લાંબા કરી અને ધણનાટ જાટિયા ખંખેરી અને ધૂણવા માંડે તો મારી દેવી હાચી હો, અને તા તો બોકડા ધૂણવા માંડ્યા તો એટલું બોલો તો જો મારી દેવી બોકડાના શરીરે રમે, મારી માં સાચી, બોલ શું છે? તેથી કંકુડી એટલું બોલે તે કે હાંભળ 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 મારા કરસનિયા, મારા વાઘરી, મારી કાળી વેલ, આજ તળાવ પાણી ભરવા જઈ હતી અને એક પરગામનો ભૂવો નાતો હતો અને હું મોરિયો ભરતી હતી ની નાતો તો ને એના શરીરને માથે કેડ હામાં વાળના સોટલા જે વાળ લટકતા હતા ને એ જોઈ અને મારું વાળમાં મન મોઈ ગયું. હું મનમાં બોલી જઈ, ઓહો મારા કરસનિયાને જો આવા વાળ હોત તો મારો કરસનિયો 70 વર્ષનો વરરાજો લાગે. હું આટલું બોલી અને જો તારી મેલડીને ખોટું લાગ્યું હોય તો સાંભળ, હું તારી મેલડીને કહું છું કે મારી મેલડી હાચી, તારી માં હાચી, મારામાં પાપ નથી, પણ જો તારી દેવી આટલામાં અટકતી હોય ને તો સાંભળ, આજ સુધી મેં તારું ઓઢણું ઓઢ્યું છે, પણ હું વાઘરણ છું, મેં સપનામાં કોઈ પારકા વાઘરીનું મોઢું નથી જોયું. અને આજ તારી દેવી જો મને ગાળ દેવા ઉભી થતી હોય ને તો જા, હું મેલડી કરતા મોટી છું, વચન આપું છું કે આજ સુધી તારું બૈરું હતું પણ આજથી તું મારો માડી જાયો ભાઈ છો ને હું તારી બેન છું, જા, મારામાં ફેર ન પડે અને હવે ઉતાર મોરિયો તારી મેલડીને ગમે અને માગ દોઢની કલમ. અને તેથી માતા દોઢની કલમ ઉભી રહેતી. બાપ આ મેલડી કહેવાય છે. મેલડી હુકા લાકડા કહેવાય, મેલડી કંડિયાની કાળી લાગણી કહેવાય. ગોબરાની મેલડીની વાતો માંડવી, એ મારે ગોબરાની મેલડીની વાત માંડવી. જગતના જે હુકમના પતા છે ને એ પછી ક્યાં ક્યાં મેલડીઓ રમે એના ઇતિહાસ તો બહુ મોટા છે. મિતલીના માળની દેવી, હાયલાના સરોવરની દેવી, મુનસર તળાવની પાળની દેવી, વહતડીના પાધરની દેવી, વટવાણની નગટી વાવીના ટોડાની દેવી, કડીના કાંગરા વાળી દેવી, હાયલાની પાસે કાનપરની પાસે દેવી, લીંબાશીની માલિપા દગાવડી દેવી, વેડવા વાઘરી રામજીડા ફૂલજીડાની દેવી અને વલભીપુર પાસે હાડાના શોકની માલિપા હડકાઈ કૂતરી થઈને હરજી સિંગલની માતા બેઠી હોય એવી માતાઓ જગતની માલિપા રમી રહી છે.
નામનું ગામ રહી ગયું છે. હિલવાડીની માલપા ગામડે ગામડા ફરતા ફરતા રાજપુર નામનું પારેવાલા માળા જેવું ગામ છે. એ ગામની માલપા ઢારે આલમની માલપા બાપ માનવી માતા ના મઠ બાંધીને બેઠા. ભાવનગર પરગણું ગોહિલવાડના ગોંદરા અને એવા ગોહિલવાડના ગામડે ગામડા ફરતા ફરતા એક રાજપર નામનું ગામ છે. વાતની બહુ ખબર નથી કેટલા વર્ષની છે, પણ અંદાજ 100-150 વર્ષની વાત હોય. માતાને કેમ બજાય, એ મનવા મેલડી નો બની જા, મેલડી નો બની જા બાપ. અને મેલડી નો બની જઈશ ને તો મેલડી આમ તો કાળી નાગણી થઈને ગઢને કાંગરે થી ઉડીને આમ તો તારા ફળી આવીને દોટ દઈને બેસે. બારહે ગૌની વાટે વિહો જઈશ ને તેથી બાપ એ ટપોરે નાગણી તારી સોચીઓ કરશે. હે મનખા, એવી હોય 150 વર્ષ પહેલાની વાત છે. રાજપુર ગામની માલપા 18 વરણ રહે છે બાપ. એની માલપા રાજપૂત છે, ગરાસિયા છે, પટેલ છે, ભરવાડ છે, કોળી છે, કોળી પટેલ છે, વાઘરી છે. પણ એક નાનું એવું કુટુંબ રહેશે, પણ હાવ ગરીબડું બાપ. જેને પહેરવા લુગડું નહીં, રહેવા સાપુરું નહીં, અને ખાવા ઝારનો રોટલો નહીં બાપ. આમ તો 8-9 મનખાનું એક કુટુંબ છે. એમાં 6 છોકરા અને એક મોટો છોકરો, 7મો છોકરો મોટો, જેનું નામ ગોબરો રહી ગયો છે. હો, ભીડ પડે તેથી ભાગતી નહીં મારા ઘટમાંથી એક ઘડી. પણ મારી દબળી વેળાયું જેદી પડે મારું માવતર મટતી નહીં મેલડી. આ તો મેલી મેલી હવ કરે અને નથી મેલી તલભાર. જલા કળમાં પૂજાતી હોય મેલડી, એના દુખડા દાળી દર થાય. માના દાવા માંડ્યા, એ માના દાવા માંડ્યા, એ માના દાવા માંડ્યા, એ માના દાવા માંડ્યા. માના ડમર વાગ્યા, એ માના ડમર વાગ્યા, એ માના ડમર વાગ્યા, એ માના ડમર વાગ્યા. માને ગોબરો વાલો, એ માને ગોબરો વાલો, એ માને ગોબરો વાલો, એ માને ગોબરો વાલો. ઘરની માલિકમાં એક ડોશી નો ડોહો અને બાબાને 7 દીકરાઓ. 7 દીકરામાં મોટેરો દીકરો નામ ગોબરો છે. અને સાપરાની માલિકમાં હાંઠિયુંનું છાપરું અને ગામમાંથી રોટલો માગી લાવીને વાળવું કરે એવું ભાંગી ગયેલું ઘર. અને મોટો દીકરો ગોબરો અને નાના સોસ ભાઈ
અને કહેવાય છે ને કે જેથી ચારે બાજુના દખડા ભાંગીને ભૂકા પડતા હોય, ડુંગરા ખડકાય, કોઈ ધણી ન થાય. જેથી માતા ફરી જાય, જગતની માલપા જે માનો મટી ગયો, માએ જેને મૂકી દીધો ને પછી તારનારું કોઈ નથી હોતું. માં જેથી આંખું બંધ કરી દે ને પછી કુટુંબને મુશ્કેલી પડે. પણ કોઈક નાની અમથો વાંક માતાનો જો કોઈ ગુનેગાર બની ગયો ને જ્યાં સુધી ગુનો હાથમાં ન આવે ત્યાં સુધી મલક આખામાં ભટકે, ત્યાં સુધી બેડો પાર ન થાય. પણ કોઈક એવો ભૂવો માલમી મળી જાય અને જો એ વાતનો દાણો કાઢીને દઈ દે કે આ તારી માતાનો તે ગુનો કર્યો છે, અને પછી આમ જો મનખો માના પગમાં પડી જાય ને પછી માં મેલડી ખમા ખમા કરતી આવીને ભીરે, ઓ બાપ નાના નાના 100 ભાઈ અને 10 વર્ષનો ગોબરો અને માવતર ને કહેવાય છે કે ભગવાનના તેડા આવ્યા. માવતર મરી ગયા હો. આહા, માં મર્યા, બાપ મર્યો. માવતરના મીઠા લીમડાનો સાયો વેરાગણ થઈ ગયો. દરેક વરનો દીકરો ગોબરો રોવે, માં બાપુ અમને નોધારા મૂકીને વિયા ગયા હો. બાળે જાળીને ઘરે આવ્યા. ગોબરો સાપરાની માલપા નજર કરે, મેલડીનો કંડિયો બેઠેલો. ગોબરાના મનમાં હરખનો પાર નથી કે હશે મારા માવતર મરી ગયા, પણ મારા માવતર કરતાય મારી હાથ 70 પેઢીનો કદાચ મોટો માવતર મારા બાપની દેવીની મૂડી છે. કંડિયાની માલપા નાગણી જેવી બેઠી છે. હાલ માં માલડી, હવે તો તું મારો માલ, તું મારો બાપ છે. હાલ બાપ મેલડી આમ કરીને ગોબરાએ કંડિયો માતાજીનો લીધો હાથમાં. હવરનો દીકરો ગોબરો માતા મેલડીનો કંડિયો જ પાડ્યો. ચાલો રુદન કરે ગોબરો, રુદન કરે ગોબરો, રુદન કરે બાલો, રુદન કરે. મારો દિવસ ભરો હે માતા મેલડી આવો, હે મારી માડી આવો. હે માં, હવે તો તું જ મારી માં, તું મારો બાપ. મારી દેવી હાથ દીકરાને મૂકીને માવતર વિયા ગયા છે. લે હવે હાલ હાલ મહા, હવે હાટીઓના સાપરા છે ને અમને ભરખવા દોડે છે. અને તેથી કહેવાય છે કે ગોબરો હાલી નીકળ્યો હો. આંખમાં આહુડાની ધારું, હજુ તો રમવાની વેળાયું મટી. અને ગોબરો ગામના ખેડૂ પાસે આવીને ભોર્યો હો. બાપુ હવે અમારો કોઈ આધાર નથી. અમને તમારા ખેતરના શેઠે એક સાપરું કરવા દો, અને આમ જો તમારા ઢોરા અમે સારશું, મારા 100 ભૈલા ઢોરા સારશે, ગાયું ભેહુના સાણ વાસીદા કરશે. અને આમ જો મને તમારા બળદિયા તમારું જોહરું હાપી દો, હું તમારા ખેતર ખેડીશ, અને મારી મેલડી અમારા બાવડામાં બળ આપશે, અને અમને એક ઝાયરનો કણુકો મળે ને હવાશેર રોટલો મળે ને તો અમારા 100 ભાંડુડાના પેટ ભરાય. આમ કરીને ગોબરો કહેવા છે કે ખેડૂની નોકરીએ સાકરીએ રોકાઈ ગયો છે.
કંડિયો ઘડી કે રેઢો નો મૂકે. ગામના ખેડૂત દયા આવી, એલા ગોબરા, તારી ઉંમર નાની છે, પણ જા તારા ભાગનું બટકું રોટલો તને મળી રહેશે ને 100 ભાઈને રોંઢા વાળું નો આથી દાણા આપશું. આ બળદિયાના જોહરું તારું અને ખેતરના ખેડ પાણી મેંડ કરવા. ભલે માં મેલડી ભલે કરતો ને ગોબરો હાલી નીકળ્યો. ગામની સીમમાં આવ્યો અને ખેડૂના ખેતરના શેઠે કહેવાય છે કે એક ઠુમરીનું ઝાડ હતું ને ઠુમરીના ઝાડની હેઠે આવીને ઉતારો કર્યો ને હાટીઓનો બાપ તેથી 100 ભાઈઓની હારું થઈને સાપરું બાંધીને ગોબરો શિવની માલિકમાં રોકાઈ ગયો છે. પણ મનાણ કેવું માંડ્યું? માતાજીનું ધડીમલું નહોતું માંડ્યું, કંડિયો મૂક્યો. ગોબરો ગમે ત્યાં જાય કંડિયો હારે રાખે. આખો દાડો ખેતરમાં ખેડ કરવાના હળિયું હાકે ને પણ બળદિયાના જોહરાની હારે માતાજીનો કંડિયો લટકાવી રાખે. હો, કંડિયો રેઠો ન મૂકે. ડગલે પગલે જ્યાં જાય હાલ મારી માં મેલડી, હાલ મારી હારે ને કરીને ગોબરો મેલડી મલક આખામાં ફેરવે પણ કંડિયો ક્યાંય રેઠો ન મૂકે. મનમાં વિશ્વાસ ન હોય કઈક મારી મેલડી જતી રહેશે તો, મારા માવતર તો વિયાઈ ગયા, કઈક મારી માં હતી જતી રહેશે તો. પણ એક વખતની વાત છે, ગોબરા ને મેલડી બળદિયાના જોતરાની હારે જેદી કહેવાય છે કે જોહરાની હારે કંડિયો ટીંગાડ્યો તો ત્યાંથી મેલડી બોલી, ગોબરા, હે બાપ મારા ગોબરા. કોણ બોલે છે? ગોબરા, તારી માં બોલો. મેલડી બોલું છું બાપ, તારા બાપ દેવી બોલું છું. મારી માં બોલી આજ વૈશાખના બપોરના તડકે ખરા બપોરે મારી માં. હા બાપ, તારી માં બોલું છું. માં બોલ 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 બોલ, આજ મને હરખ છૂટ્યો છે. હા બોલ બાપ, હા બોલ. મારા ગોબરા, મને આમનામ તું જોહરારે લટકાડીને ક્યાં સુધી ફરીશ? હે બાપ, મને કંડિયામાં લઈને તું ક્યાં મલક આખામાં ફેરવ ફેરવ કરે છે? મને કઈક બેહાડ બેહાડ ગોબરા, મને બેહાડ, હું થાકી જઈશું બાપ. મારા ગોબરા મારો મઢડો બોલાવીને મને બેહાડ. હા બાપ, મને હવે તો આમ તો મને થાક લાગ્યો છે ગોબરા, હું થાકી જઈશું. મને મને શું કામ બધે ભટકાવે છે? મને કઈક ઠાર ઠેકાણું દઈને બેહાડ. અને આમ તો મને મુઠ્ઠી ઝાર નો કણુકો બાપ, આમ તો મને મેલડીને એકવાર બટકું રોટલો જમાડ, મને મુઠ્ઠી ધાન જમાડ બાપ. મને કઈક હવા શેરના ધડીના ધડીમલે બેહાડી અને મને આમ તો એક બટકું રોટલો જમાડ તો મારે મેલડીને હાડા તે ઓડકાર ખાઈ અને ખમા કેવી છે મારા ગોબરા. હો બાપ, ગોબરા મને મેલડી નો મઢડો બોલાવી હવા સર ધૂળના ધૂળીમલે બેહાડી. અને મને બેહાડી પછી તૈણી તાલે હું મેલડી વેળ વધાવા દેતી આવું. કોઈ મારી રોકાઈ જતી નહીં, કોઈના ખોળે
રમતી હોય મેલડી હાલ હાલ કેતા પાછી પડે નહીં જો બાપ દાદાએ મેલડીનો કોક દી દાવો કર્યો હોય તો હાલ હાલ મારી માં તો પાછી પડતી નહીં કોઈના છોકરાના ખોળે જો મેલડી આવી હોય તો મેલડી મૂંગી થઈ જાય તો તારા મઢે તાળા દેવાય માને હાલો જોવા એ માને હાલો જોવા એ માને હાલો જોવા એ માને હાલો જોવા અઘોરી વનમાં હાલ માર ગોબરા અઘોરી વનમાં હાલ માર ગોબરા 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 હું તારી માં બોલું છું હે માડી તું ગાંડી થઈ ગઈ છે આ સો બૈલાના પેટ ભરતા ભરતા તો મારા દમ નીકળી જાય છે અને હાથ પડે આમ તો આટલા ખેતર ખેડું તારે આમ તો એક જુવારનો રોટલો મળે અને આ સો ભાંડુડાના પેટ ભરતા ભરતા આમ તો મારી હાથે પોડલા પીડ્યા છે અને મારી પાસે મુઠ્ઠી જાહેર નથી મારી તને હું શું જમાડું અને હાથીઓના રાડામાં હુતા હુતા મેલડીનું ભજન કરે મારો ગોબરો મેલડીનું ભજન કરે એક વાર બન્યું એવું મધરાતના 12 વાગે ગોબરાની બરોબર આંખ મળી ગઈ હતી તો જાણે ગોદડામાંથી અંગૂઠો કોક દબાડ્યો અંગૂઠો દબાવે અને હાથ પાડે ગોબરા જાગ 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 બાપ તારી માં જગાડું છું માં શું છે હાલ 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 બાપ મને બેહવાનું ઠેકાણું મળે મળી શું છે આમ તો મારા ગોબરા 100 ભાઈને આમ તો તારા દુખડા ભાંગીને ભૂકો કરવાની વેળા આવી ગઈ છે કે માં શું છે કે કાશીના બામણનો સંઘ નીકળ્યો છે ભેગા રાજના માણસો છે અને હાથ શરૂ ભરેલા હોનાના દાગીના છે ને માણેક છે ને રૂપિયા છે અને આમ તો ગામની ધારની ડુંગરીની માલપા દાટે છે ને માથે સિંદૂર વાળો પાણો મૂકીને વિયા થાય છે અને આમ તો ઈ વળતા લઈ દઈશું એવી વાત કરીને વિયા જાય છે. હું મેલડી નજરો નજર જોઉં છું. આમ તો એ રાજનું ધન દાટ્યું છે. મારી શું કરું? લે હું મેલડી તને ધન હોપું છું. જા મારા ગોબરા, ખવારમાં સિંદૂર વાળો પાણો છે ને એ તને ત્યાં ધાણી આપું અને ત્યાં હું તારી મોર જઈને બેઠી છે. તારા 100 ભાઈઓને ભેળા લઈ દેજે અને હાથે ઘડાની માલિકમાં જેટલું ધન છે ને એ તમારા બાપનું જાવ હું તમને મેલડી આપું છું. હાલ મારા ગોબરા, હવે તો તને રાખમાંથી રાજા બનાવી દઉં હો. મારા ગોબરા તમે રાખનો રાજા બનાવું. હે ગોબરા, હાલ બાપ હાલ, અમારી પારકું ધન લેવાય.
સાહેબ એક માત્ર 20-25 મિનિટ એક થોડોક અવાજ રહેવા દેજો ને વાર્તાનો બરોબર એન્ડ નો સમાપન આવે છે એટલી કૃપા કરજો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી બોલ્યા હો રાજનું ધન હોય કે મલકનું ધન હોય પણ ધન આખર તો મારી મેલડીનું મારો જ્યાં હાથ પડે ને એ મૂડી મારી હું તને સોંપું છું. ભલે માડી સવારમાં મારો દીવો કરીને હાલી નીકળો જાઓ. ગોબરો આવ્યો સોય ભયું લઈને દીકમ કોદાળા લીધા હાથમાં અને માતાએ જે આંધાણી આપી હતી ની સિંદૂરનો પથરો ઉપાડી અને એક બાજુ મૂકીને તેથી કોદાળા લઈને મીંડા ધરતી ખોદવા અને 7 ફૂટ ઊંડેથી બરોબર હાથ હોનાના ભરેલા દાગીનાના ભરેલા કહેવા છે કે એ કુંભ કાઢ્યા અને હોનાના શરૂ લઈને બરોબર કહેવા છે કે ધન લીધાનો ગોબરો ભયું કહેવા માંડ્યો. મારા ભૈલા આ ધન તમને હું આપું છું. ભયું કહેવા માંડ્યા કે ગોબરભાઈ ધન તમારું છે તમે લઈ લ્યો. પણ ગોબરો બોલ્યો હું તો મારી મેલડી નો દીકરો છું, મારે મારી મેલડી ભલી હું ભલો. આ છે ને આ રૂપિયો તમારો છે કારણ કે માવતર મર્યા તેથી મોટો હું હતો ને મારી મને મોટા કરવા અને આજ મને મેલડી આ હુકમ જવાબદારી મારી પછી મને છોડાયો છે. મારા ભૈલા આ ધન દોલત તમારું છે, લીલા લહેર કરો અને કોકદી હાંભરણ તો મારી મેલડી ના મઢે આવી અને મેલડી નો મુજરો કરો ને તોય બાપ ખમા છે લઈ જા બાપ તમારું છે. આમ કરીને ગોબરો જ્યાં ધન દોલત આપે ને તેથી મેલડી કાનમાં કહેવા માંડી હો ગોબરા સમજી જજે બાપ હો આ તું મારું મારું કરીને આ માયાને વળગી રહ્યો તો ને તને એમ છે કે આ ભૈલા મારા છે પણ રવા દે ગોબરા તારી